સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પાલનપુર તાલુકાના દલવાડા ગામમાં જીતની ખુશી મનાવી રહેલા સરપંચ પર હુમલો, રાયોટિંગની દાખલ થઈ ફરિયાદ। ધાનેરા નજીક બે જીપો વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 3 ઘવાયા। વર્ષ 2012નો આજથી ધમાકેદાર આરંભ, મોડી રાત્રે જશ્ન જેવો માહોલ, ડીસા પાલનપુરમાં હાડ ગાડી નાખે તેવી ઠંડી। પાલનપુરના છાત્રે એક પાત્રી અભિનયમાં મેળવ્યો રાજ્યમાં પ્રથમ નંબર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર તાલુકાના દલવાડા ગામમાં નવનિર્વાચિત સરપંચ પર પરાજિત સરપંચના સમર્થકોએ હથિયારો સાથે હુમલો કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। નવીન સરપંચ નટવરભાઈ રાઠોડ પોતાના સમર્થકો સાથે આજે બેઠક કરી રહ્યા હતા। દરમિયાન પરાજિત સરપંચના 8 સમર્થકોએ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી। બાદમાં ત્વરિત ગઢ પોલીસ મથકે આવ્યા હતા અને હુમલાખોરોની વિરુદ્ધમાં પગલાં ભરવા માંગ કરી હતી। જ્યારે સરપંચ સહિત ગ્રામજનો ગઢ પોલીસ મથકે આવ્યા ત્યારે તેમના એક સમર્થકને માર મારતા તેઓએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગરમાવી દીધું હતું। દલવાડા ગામમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાણી, જેમાં ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી બક્ષીપંચ સરપંચની ચૂંટણી હોય, બક્ષીપંચ ચૂંટણી હોય, મેં મારી ઉમેદવારી નોંધાવી। ઉમળકાભેરે ગ્રામજનોએ મને સારી એવી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરાયો। તાજેતરમાં પરિણામ આવ્યા બાદ વહેલી સવારે મારા ઘરે ગ્રામજનો સાથે અમે બધા ચા પાણી કરી રહ્યા હોય અને જે મારા ગામના અસામાજિક તત્વો, જેને કહેવામાં આવે છે બિહારવાળી વૃત્તિ ધરાવતા તત્વોએ એકાએક મારા ઘર ઉપર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ અને તલવારો ધાર્ય સાથે હુમલો કરવામાં આવ્યો। તેવામાં ગામજનો મારી સાથે જે ચા પાણી કરવા બેસી રહ્યા હતા એ લોકો બધા સાથે વચ્ચે પડતા મને જાનથી મારી નાખવાની જે ધમકી આપતા ઈસમોથી વચ્ચે પડી છોડાવેલ। અત્યારે ગામમાં એવો ભયનો માહોલ પેદા થયેલો છે, એટલે માન્ય જબરદસ્ત અંદર ગામ પ્રવેશ કરવો પણ આ લોકોથી ગ્રામજનો વિચાર કરી રહ્યા છે। મારી માન્ય શ્રી ડીએસપી સાહેબ તેમજ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌધરી સાહેબને વિનંતી છે, તાત્કાલિક મારી હું અત્યારે ફરિયાદ આપવા ગ્રામજનો સાથે આવેલો છું। આ ફરિયાદ લઈ અને તાત્કાલિક આ જે અસામાજિક તત્વોને પકડી અને કાયદાની કાનૂનમાં ચુંગલમાં લે એવી મારી વિનંતી છે, જેથી કરી મારા ગામમાં જે ભયનો માહોલ પેદા થયેલો છે એ ભયનો માહોલ શાંતિપ્રિય રહે એવી ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારું ફરીને ઘરે આવેલા અને ફરીને ગાળો બોલી, તો જેથી ફરી એ ગાળો બોલવાની ના પાડતો તમોદાર નંબર 2 રેબુજી તલાજી, તેના હાથમાંની લાકડી આ કામના ફરિયાદી સરપંચને માતાના પાછળના ભાગે મારેલી ઈજા કરેલી સંપત્તિ ને તેઓને મારવા સારું આવેલા। જે બાબતેની ફરિયાદ અત્યારના પોસ્ટેમાં દાખલ થયેલ છે અને આગળની તપાસ મહેરબાન પોસ્ટ સબ ઇન્ચાર્જ શ્રી વીઆર ચૌધરી સાહેબને સોંપવામાં આવેલ છે। ભાભર તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માળી સમાજના સરપંચ પદના 3 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે। અલાદર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઘેમરભાઈ રામજીભાઈ માળી, નેસડા ગ્રામ પંચાયતમાં ગીતાબેન શાંતિભાઈ માળી, જ્યારે સુથાર નેસડી ગ્રામ પંચાયતમાં હરદનભાઈ માળીનો વિજય થતાં સમગ્ર માળી સમાજમાં ખુશીનું મોજું વ્યાપી ગયું છે। માળી સમાજના 3 ઉમેદવારોએ જ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઝંપલાવ્યું હતું અને 3 ઉમેદવારોની જીત થતાં સમાજમાં આનંદ છવાયો હતો। હવે એક નજર પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતોના વિજય થયેલા ઉમેદવારો પર। જસપુરે મહેશકુમાર બેચરભાઈ ધુડિયા, પિરોજપુરા રાજીભાઈ ડી પ્રજાપતિ, પુષ્કલ શાંતાબેન બી પ્રજાપતિ, હોડા પરથીજી ઉગરાજી ઠાકોર, सांगला कन्हैयालाल धर्माभाई श्रीमाड़ी, वासण रोहुजी मफाजी सोलंकी, सरीपड़ा जयंतीभाई रायचंदभाई सरीपड़िया,
પીરોજપુરા રામજીભાઈ ધનાભાઈ પ્રજાપતિ, જોરાપુરા મફાજી બાબુજી પતાણી, હેબતપુર મેવાભાઈ રામજીભાઈ પેપડિયા, ભાગળ મંજુલાબેન જયંતીલાલ નાયક, બાદરપુરા ગલબીબેન હસમુખભાઈ ડાભી, આકેશણ જોશનાબેન જયંતીભાઈ ભાટિયા, એંગોલા મફતભાઈ દાનાભાઈ ભાટિયા, ભટામલ મોટી વાલીબેન ગોવિંદભાઈ લો, આંબેથા ગંગાબેન ગણેશભાઈ પટેલ, ખસા શારદાબેન ઈશ્વરભાઈ ડિયા, વગદા મેરુજી ધોડાજી પરમાર, ગાદલવાડા મહેશભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ, નડાસર રમેશભાઈ સામળભાઈ પટેલ, પીપળી ભાગળ કિરીટકુમાર પરસોત્તમભાઈ શ્રીમાળી, મોટા ખેમાજી ખોડાજી ખાડિયા, દલવાડા નટવરભાઈ ભગવાનદાસ રાઠોડ, ચડોતર સોમાભાઈ ગોદડભાઈ લો, ગોળા રણજીતસિંહ લાલસિંહ રણા, ધાણધા રમીલાબેન ધનજીભાઈ વારિયા, ખોડા પરથીજી ઉગરાજી ઠાકોર, ચંડીસર PM છાપિયા. નિવૃત્ત કર્મચારીઓની સંસ્થા પેન્શન એસોસિએશન ધાનેરાની શાખા દ્વારા આજે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત કર્મચારીઓના તેજસ્વી છાત્રોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મફતલાલ પુરોહિત, હમીરસિંહ બાપુ અને વિષ્ણુભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. આજરોજ ધાનેરા તાલુકાના પેન્શનર એસોસિએશનની મિટિંગ તાલુકા શાળા ધાનેરામાં મળી. તેમાં તમામ પેન્શનર્સ મિત્રોએ કંઈક નવું કરવાની દરેકે સૂર પુરાવ્યો. રાષ્ટ્ર અને દેશ માટે કંઈક કરી છૂટવાની દરેકની ભાવના જોવા મળી. આજના આ સમારંભમાં ધાનેરા તાલુકાના ધારાસભ્ય શ્રી પટેલ પુરોહિત, અમારા મંડળના જિલ્લાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમીરસિંહ બાપુએ પણ હાજરી આપી. આ કાર્યક્રમની અંદર જે કોઈ અવસાન પામેલ પેન્શનર્સ હોય એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 10મા ધોરણના 10 વિદ્યાર્થીઓ અને 12મા ધોરણના 8 વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને 70 વર્ષથી ઉપરના 45 વડીલોનું શાલ ઓઢાડી અને બહુમાન કરવામાં આવ્યું. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા નજીક 2 જીપો વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 3 ઘવાયા. વર્ષ 2012નો આજથી ધમાકેદાર આરંભ, મોડી રાત્રે જશ્ન જેવો માહોલ, ડીસા પાલનપુરમાં હાડ ગાડી નાખે તેવી ઠંડી અને પાલનપુરના છાત્રે એક પાત્રી અભિનયમાં મેળવ્યો રાજ્યમાં પ્રથમ નંબર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. पसंद आया, मैंने कहा ना रे ना 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 ना, अब की परी हूँ मैं. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी,
भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे। ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા, પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ, હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે। ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ, શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી। 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે। એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા, તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો। ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા। ભગવતી સદાય આપની સાથે। ફેશનની દુનિયામાં સદાય અગ્રેસર પુષ્પાંજલિ સાડી શોરૂમ, ફેશન ડિઝાઇનર પાસે ખાસ તૈયાર કરાવેલ લગ્ન પ્રસંગની સોહામણી સાડીઓ, હીરા માણેક છડેલી ડિઝાઇનર વર્ક સાડીઓ, રંગબેરંગી પ્યોર સિલ્ક બાંધણીઓ, કવિની કલ્પના સમી અદ્ભુત પ્રિન્ટેડ સાડીઓ, પુષ્પાંજલિમાં જ। ડિઝાઇનર પંજાબી સૂટ તો પુષ્પાંજલિના જ, બ્રાન્ડેડ કંપનીઓના હજારો ડ્રેસીસની ક્લાસિક રેન્જ, શાનદાર પુરુષો માટે શાનદાર શૂટિંગ, શટિંગ, ફૂલ શૂટ અને લેગા જબ્બાની વિશાળ શ્રેણી। તો આજે જ પધારો, વર્ષોથી આપના વિશ્વાસને કાયમ રાખતી પુષ્પાંજલિ। પુષ્પાંજલિ સાડી શોરૂમ, 4-5 બારકાની માર્કેટ, સિંધી કાપડ બજાર, ડવા, ડીસા। પુષ્પાંજલિ પુષ્પાંજલિ સાડી શોરૂમ। નિશાંત અને નિસર્ગરૂપી વાતાવરણમાં સાકાર થઈ રહેલ અમારી સુકૃતિ એટલે દીપ રેસિડેન્સી। બનાસ નદીના નયનરમ્ય તટ પર રિવરફ્રન્ટ સિટી એટલે દીપ રેસિડેન્સી। સુવિધાઓ: ચિલ્ડ્રન પાર્ક, રમતગમત માટે કોમન પ્લોટ, 24 કલાક પાણી માટે પ્રાઇવેટ બોરવેલ તથા ઓવરહેડ ટાંકી, રોડ સાઇડ સ્ટ્રીટ લાઇટ, જોગિંગ ટ્રેક, સિનિયર સિટીઝન પાર્ક, ગાર્ડન, પાર્ટી પ્લોટ, રિસેપ્શન સ્ટેજ, સાથે સાથે ગેસ ગીઝર અને વોટર પ્યુરિફાયર તો ખરું જ। શુદ્ધ અને રમણીય વાતાવરણ જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવે। હાશ, હવે નિરાંતે શ્વાસ લઈશ દીપ રેસિડેન્સીમાં। હશે જો સાથ તમારો તો મહેનત અમારી ફળી જશે। બુક કરાવજો આજ તો કાલ ઘર તમારું વસી જશે। દીપ રેસિડેન્સીમાં બંગલોઝ, રો હાઉસીસ તેમજ પ્લોટ માટે આજે જ સંપર્ક કરો। 9426595358 9426057579। સાઇટ એડ્રેસ મહાકાળી મંદિર સામે, બનાસ પુલના છેડા ઉપર, ડીસા। ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી, શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે, તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા, વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ, સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા। બુકિંગ નંબર 9898 18621 અને 94295
28,611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા થરાદ માર્ગ પર આજે બે જીપો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે એક જીપનું ટાયર તૂટી ગયું હતું, જ્યારે બીજી જીપ મુખ્ય માર્ગથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 12 વર્ષનો કિશોર સુથાર, 14 વર્ષનો દિલીપ સુથાર અને 38 વર્ષના ભૂરાભાઈ માજીરાણાને ઈજાઓ પહોંચી હતી. યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ₹3 કરોડના ખર્ચે નિજ મંદિરમાં CCTV કેમેરા સહિત આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવાશે. યાત્રાધામ અંબાજી આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે, જ્યાં અગાઉ નિજ મંદિરને બોમ્બથી ઉડાડી દેવાના ધમકીભર્યા પત્રો પણ મળ્યા હતા, જેના પગલે લાખો યાત્રિકોની સુરક્ષાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. દરમિયાન ₹3 કરોડના ખર્ચે સુરક્ષા માટે અત્યંત આધુનિક ઉપકરણો વસાવવામાં આવશે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજીમાં ₹3 કરોડના ખર્ચે ક્લોઝ સર્કિટ કેમેરા, કંટ્રોલ રૂમ સેટઅપ, ટેરામીટર ઇન્યુશન સિસ્ટમ, PIDS તેમજ લગેજ સ્કેનર થકી અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન હાથ ધરાયું છે, જેના અમલ માટે GNFCના એન્કોડ સોલ્યુશન દ્વારા કામ શરૂ કરાશે. દરમિયાન નિજ મંદિરને સુરક્ષા અર્થે અત્યાધુનિક હાઈ એડિશન કેમેરા સિસ્ટમ તેમજ 35 જેટલા CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે. થરાદ તાલુકાના સિરવાડા ગામના એક કોન્ટ્રાક્ટર ઉપર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કરી રોકડ તથા દાગીના અને રિવોલ્વરની લૂંટ ચલાવી તેમને બાંધી દઈ તેમજ ગાડીમાં થરાદ હાઈવે પર મૂકી દેતા PSIએ સારવાર અપાવી હતી. કાંકરેજ તાલુકાના સિરવાડા ગામના કરશનભાઈ શંકરભાઈ બ્રાહ્મણ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે, જેઓ શુક્રવારની રાત્રે પોતાની GJ8R 8116 નંબરની કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાક શખ્સોએ 2 અન્ય વાહનોમાં તેમનો પીછો કરી તેમને આંતરી હથિયારો વડે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની જ ગાડીમાં બાંધી નાખી દીધા હતા. ત્યારબાદ મોડી રાત્રે થરાદ હાઈવે પર ડોક્ટર ગઢવી હોસ્પિટલ આગળ મૂકી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ PSI ND ચૌધરીને કરાતા તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા અને કરશનભાઈને ડોક્ટર ગઢવીને ત્યાં સારવાર અપાવી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા. કરશનભાઈને નીચે ઉતારતા જ અચાનક ટોમી, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેમની પાસેથી ₹8 લાખની રોકડ રકમ, 4 સોનાની વીંટીઓ, સોનાની ચેન અને રિવોલ્વરની પણ લૂંટ કરવામાં આવી હતી. જો કે ₹2 લાખ ગાડીની પાછળની ડિક્કીમાં પડેલા હોય તે સલામત રહી ગયા હતા, જે કરશનભાઈએ જણાવતા PSI ND ચૌધરી ₹2 લાખ અને ગાડી સાચવણી અર્થે પોલીસ મથકમાં લઈ આવ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરના છાત્રે એક પાત્રી અભિનયમાં મેળવ્યો રાજ્યમાં પ્રથમ નંબર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
સિટી સેન્ટર ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ ICU કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ECG મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન. જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા, VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે.
અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. કહેવાય છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે તે ઉક્તિને સાર્થક કરી જાણી છે. પાલનપુરના પ્રરીત જોશીએ 20 વર્ષ અગાઉ પિતાએ રાજ્ય કક્ષાની નાટ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ આજે પુત્રી પણ પિતાના નકશે કદમ પર ચાલી રાજ્ય કક્ષાની નાટ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી પુત્રએ જ પિતાની રેકોર્ડની બરાબરી કરી છે. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાની યુવા પ્રતિભા શોધ સ્પર્ધા ગત 24-25મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાઈ હતી, જેમાં પાલનપુરના પ્રરીત ડી જોશીએ એક પાત્રીય અભિનયની સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબરે આવી પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. ઓદિશ્ય સહસ્ત્ર 27 બ્રહ્મ સમાજમાંથી આવતા પ્રરીત ડી જોશી પાલનપુરની વિદ્યા મંદિરમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેણે રાજ્ય કક્ષાએ પ્રથમ આવી બ્રહ્મ સમાજ શાળા પરિવાર સહિત પાલનપુરનું ગૌરવ વધારેલ છે. પ્રરીત જોશી જાણીતા નાટ્યકાર ધીરજભાઈ જોશીનો પુત્ર છે. 20 વર્ષ અગાઉ ધીરજભાઈ જોશીએ પણ રાજ્ય કક્ષાની નાટ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ 20 વર્ષ બાદ ખુદ જ પુત્રે જ પિતાના રેકોર્ડની બરાબરી કરતા તેના પરિવારજનોમાં હરખની હેલી વરસી રહી છે. પિતા બાદ પુત્રે પણ મેળવેલી વિરલ સિદ્ધિ બદલ તેઓના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. અને મારા વાનર વેડાથી આખું ગામ ખડખડાટ હસી પડ્યું. પણ એક નાની સરખી કીકલી ના હસી તે ના જ હસી. હસને બેટા, એ કીકલી હસ હસ, જે આખું ગામ હસે છે એમની સામે મારી ઇજ્જત સાચવી લે ને બેટા. હસને બેટા, એ બેટા હસને, એ બેટા હસને. એ કીકલીને મેં હસાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એ કીકલી ના હસી તે ના જ હસી. છેવટે મારો પરાજય મારી આંખમાંથી આંસુ બનીને ટપકવા લાગ્યો અને કીકલીએ કહ્યું કે માં જો આ રંગલો રડે છે, અરે આખા જગતને હસાવનારા રંગલો રડે છે, આ રંગલો રડે છે. પણ મને રોતો જોઈને કીકલી હસી પડ્યો. એ કીકલી હસી પડી. મિત્રો, આ હું એનો એ છું, આ બધું જ એનું એ છે, પણ તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે. માટે મારે સન્માન નથી જોઈતું, પ્રમુખ સાહેબ નથી જોઈતું મારે સન્માન. જો તમારે મને રાજી રાખવો હોય ને તો એકાદ એવો પાઠ આપી દો કે તે મારી જિંદગીનો પણ યાદગાર અભિનય બની જાય. એ આવજો. તાલુકા કક્ષાએ જે કણાયત હાઈસ્કૂલ ખરી, એમાં તાલુકા કક્ષાની એકપાત્ર અભિનયની સ્પર્ધા યોજાઈ. એની અંદર હું પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો. એના પછી જે જિલ્લા કક્ષાની યોજાઈ ગોળા મુકામે, ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો એકપાત્ર અભિનયની અંદર. અને અહીંયા જે આપણે મહેસાણા ખાતે જે બલોલ કહેવાય ત્યાં 10 પ્રદેશોની સ્પર્ધા યોજાવાની હતી એકપાત્ર અભિનયમાં, એમાં પણ મારો પ્રથમ નંબર આવેલ છે. અને હમણાં 2-3 દિવસ પહેલાં ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષાની જે સ્પર્ધા યોજાઈ એની અંદર પણ આખા ગુજરાત રાજ્યમાંથી હું પ્રથમ નંબરે આવેલો છું. મારા એકપાત્ર અભિનયનો વિષય હતો અભિનેતા, અને આ લેખક જ્યોતિ વૈદ્ય અને જ્યાં નાટ્ય કલાકારના ગુરુ કહેવાય એવા આશીષભાઈ ઠાકર. અને આ બદલ હું આશીષભાઈ ઠાકરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, અમારી સ્કૂલનો અને મારા માતા પિતાનો. મારો બાબો પ્રેરિત કે જે સમગ્ર ગુજરાત રાજ્યમાં એકપાત્રીય અભિનયની સ્પર્ધામાં પ્રથમ નંબરે આવે છે, એણે પ્રથમ નંબર મેળવ્યો એટલે માતા પિતા તરીકે અમો લોકોને ખૂબ આનંદ થયો. તેને પાલનપુરનું શાળાનું ને સમાજનું ગૌરવ વધારેલું છે. અને આ જ સ્પર્ધાની અંદર આજથી લગભગ 20 વર્ષ પહેલાં એકપાત્રીય અભિનયની સ્પર્ધામાં હું પોતે પણ પ્રથમ આવેલો. અને ત્યારબાદ રાજ્યકક્ષાની સ્પર્ધામાં એકપાત્રીય અભિનયમાં બનાસકાંઠા જિલ્લામાંથી આ સ્થાન કોઈએ પ્રાપ્ત કરેલ નથી. એટલે આજે એક અમારું પિતા પુત્ર તરીકેનું પણ એક આ અનોખો રેકોર્ડ સર્જાય છે, એનો આનંદ પણ મને ખૂબ છે. અને મિત્રોએ પણ આ મારા દીકરાને તૈયાર કરવામાં થોડો સહકાર આપ્યો છે. હું સર્વનો આભારી છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
પાલનપુર તાલુકાના દલવાડા ગામમાં જીતની ખુશી મનાવી રહેલા સરપંચ પર હુમલો, રાયોટિંગની દાખલ થઈ ફરિયાદ. ધાનેરા નજીક 2 જીપો વચ્ચે અકસ્માત, 2 બાળકો સહિત 3 ઘવાયા. વર્ષ 2012નો આજથી ધમાકેદાર આરંભ, મોડી રાત્રે જશ્ન જેવો માહોલ, ડીસા પાલનપુરમાં હાડ ગાડી નાખે તેવી ઠંડી. પાલનપુરના છાત્રે એકપાત્રી અભિનયમાં મેળવ્યો રાજ્યમાં પ્રથમ નંબર. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.